ગુડ મોર્નિંગ વહાલી દીકરીઓ. લાસ્ટ પીરિયડમાં આપણે યુનિટ 11 સ્ટોરી ટાઈમ એના 3 પેરેગ્રાફ જોયેલા. આજે આપણે એમાં આગળ વધીશું દીકરીઓ. ચોથો પેરેગ્રાફ. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ. મિસ્ટર જોન્સ નામના વ્યક્તિ છે એ ફોન્ડ ઓફ એટલે ના શોખીન હોવું, એ ખૂબ શોખીન હતા. શું શી બાબતે? ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ, પર્વતો ચઢવા માટે, પર્વતારોહણ કરવા માટે. સો 1 year he went to સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ. તેથી એક વર્ષ તેઓ તેમની રજાઓમાં સ્વિટ્ઝરલેન્ડ ગયા. દીકરીઓ, સ્વિટ્ઝરલેન્ડ છે એ ખૂબ ઠંડો દેશ છે, કાતિલ શિયાળુ ઠંડા પવનોવાળો, કારણ કે ત્યાં મોટા મોટા ઊંચા બરફના પહાડો આવેલા છે અને આખી દુનિયામાંથી પર્વતારોહકો છે પર્વતારોહણ કરવા માટે ત્યાં જાય છે. આફ્ટર હી હેડ ક્લાઇમ્બડ સમ ઇઝી માઉન્ટેન્સ, થોડાક સહેલા પર્વતો ચઢી લીધા પછી હી ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ એ મોર ડિફિકલ્ટ વન. તેણે એક અઘરો પર્વત, વધારે અઘરો ચડવાનું ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. બટ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો અપ અલોન. પણ તે એકલો જવા ઈચ્છતો નહોતો. સો હી ફાઉન્ડ એ ગુડ સ્વિસ ગાઈડ. તેથી તેણે તેની સાથે સારો એક સ્વિસ માર્ગદર્શક ભોમિયો પોતાની સાથે લીધો. હુ હેડ ઓફન ક્લાઇમ્બડ ધેટ માઉન્ટેન, કે જે ઘણી વખત આ પર્વત ચડેલો હતો. બી કેરફુલ હિયર, હી સેડ. તેણે કહ્યું, અહીંયા કાળજીવાળા બનજો. ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ. આ બહુ જ ઘાતકી જગ્યા છે. યુ કેન ઇઝીલી ફોલ. તમે સહેલાઈથી પડી જશો. ખતરારૂપ જગ્યા છે. અહીંથી પર્વત ચડતી વખતે ધ્યાન રાખજો. પેલો ગાઈડ હતો, ભોમિયો માર્ગદર્શક, એ આ પર્વતારોહકને સમજાવે છે. એન્ડ ઇફ યુ ડુ, અને જો એમ કે તમે પડી જાઓ, યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન વેરી લોંગ વે. તો તમે લાંબા રસ્તે ખૂબ ઉપરથી નીચે પડશો. બટ હી કન્ટિન્યુડ કામલી. પણ તેણે શાંતિથી ચાલુ રાખ્યું. ઇફ યુ ડુ ફોલ હિયર, જો તમે અહીંથી પડો તો ડોન્ટ ફર્ગેટ ટુ લુક ટુ ધ રાઇટ. તો તમે જમણી બાજુ જોવાનું ભૂલશો નહીં. વાઇલ યુ આર ગોઈંગ ડાઉન, જ્યારે તમે નીચે આવી રહ્યા હોય ત્યારે. ધેર ઇઝ એન એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ ધેર. ત્યાંથી અત્યંત સુંદર દ્રશ્યો, વ્યૂ એટલે દ્રશ્ય, દેખાય છે. મચ મોર બ્યુટિફુલ દેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર. તું અહીંથી જોઈ શકે એના કરતાં પણ ઘણું સુંદર દ્રશ્ય કે ત્યાંથી દેખાય છે. હવે દીકરીઓ, તમે વિચારો કે કોઈ વ્યક્તિ આટલે ઊંચેથી પડતું હોય, એના રામ રમી જવાના હોય, એનું મૃત્યુ થવાનું હોય, એના શરીરના ટુકડાઓ થઈ જવાના હોય, ત્યારે સુંદર અદ્ભુત દ્રશ્ય જોવાની એનામાં હિંમત હોય. એટલે આમ આપણને હસવું આવે એવું છે, પણ આમાંથી પણ આપણને શીખવા મળે છે. હવે આપણે પ્રશ્ન જોઈએ દીકરીઓ. વોટ વોઝ મિસ્ટર જોન્સ ફોન્ડ ઓફ? મિસ્ટર જોન્સને શેનો શોખ હતો? તો મિસ્ટર જોન્સ વોઝ ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ. મિસ્ટર જોન્સને પર્વતો ચડવાનો શોખ હતો. સેકન્ડ, વેર ડીડ મિસ્ટર જોન્સ ગો ફોર હોલિડેઝ? મિસ્ટર જોન્સ છે રજાઓમાં ક્યાં ગયા હતા? તો મિસ્ટર જોન્સ વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હોલિડેઝ. મિસ્ટર જોન્સ છે એ રજાઓમાં સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. થર્ડ, વાય ડીડ હી ટેક ધ સ્વિસ ગાઈડ વિથ હિમ? એણે પોતાની સાથે સ્વિટ્ઝરલેન્ડનો ગાઈડ ભોમિયો શા માટે લીધો હતો? તો હી ટુક ધ સ્વિસ ગાઈડ વિથ હિમ બિકોઝ હી હેડ ઓફન ક્લાઇમ્બડ ધેટ માઉન્ટેન્સ. તેણે પોતાની સાથે સ્વિટ્ઝરલેન્ડનો ભોમિયો લીધો હતો કારણ કે તે ઘણી વખત આ પર્વત ચડેલો હતો. ફોર્થ ક્વેશ્ચન, ઇફ મિસ્ટર જોન્સ ફોલ્સ, જો મિસ્ટર જોન્સ પડશે તો વેર શુડ હી લુક? વાય? તેણે ક્યાં જોવું જોઈએ? શા માટે? ઇફ મિસ્ટર જોન્સ ફોલ્સ, જો મિસ્ટર જોન્સ પડે તો હી શુડ લુક ટુ ધ રાઇટ. તેણે જમણી બાજુ જોવું જોઈએ. બિકોઝ દેર વોઝ એન એક્સ્ટ્રાઓર્ડિનરી વ્યૂ ધેર. કારણ કે ત્યાં અદ્ભુત દ્રશ્ય હોય છે. ત્યાર પછીનો 5મો પેરેગ્રાફ જોઈએ. વન ડે એ કિંગ વોઝ ગોઈંગ ઓન હોર્સ બેક ટુ ધ કન્ટ્રી સાઇડ. એક દિવસ એક રાજા છે એ કન્ટ્રી સાઇડ એટલે પોતાના શહેરમાં
ઘોડા ઉપર બેસીને જઈ રહ્યા હતા. હી કેમ ટુ એ વિલેજ, તે એક ગામડા પાસે આવ્યા. એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન આ ફિલ્ડ, અને ખેતરમાં એને એક ઘરડા માણસ જોયા. ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ સ્મોલ મેંગો પ્લાન્ટ્સ. ઘરડો માણસ છે એ નાનકડા કેરીના છોડવાઓ, આંબાઓ વાવી રહ્યો હતો. ઇટ વોઝ હોટ એન્ડ ધ મેન વોઝ સ્વેટિંગ ફ્રોમ હેડ ટુ ફૂટ. જો કેટલું સરસ વાક્ય છે દીકરીઓ. ખૂબ ગરમી હતી અને માણસ છે એ સ્વેટિંગ ફ્રોમ, પરસેવે રેબઝેબ હતો. સ્વેટ એટલે પરસેવો, પરસેવે રેબઝેબ હતો. કેવી રીતે? ફ્રોમ હેડ ટુ ફૂટ, માથાથી પગ સુધી. ગુડ મોર્નિંગ માય ગુડ મેન, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, સુપ્રભાતમ મારા સારા માણસ. યુ આર પ્લાન્ટિંગ ધીઝ યંગ ટ્રીઝ નાવ. તું અત્યારે, એમ કે તમે અત્યારે નાનકડા આંબાઓ, કેરીના છોડવાઓ વાવી રહ્યા છો. વેન વિલ યુ ગેટ ફ્રૂટ ફ્રોમ ધેમ. તમને એના ફળ ક્યારે મળશે? ધ ઓલ્ડ મેન લુકડ અપ એટ ધ કિંગ એન્ડ સેડ. ઘરડા માણસે રાજા સામે જોયું અને કહ્યું, ધીઝ લિટલ પ્લાન્ટ્સ વિલ બી ટ્રીઝ ઇન 10 or 12 years. આ નાનકડા છોડવાઓ 10 કે 12 વર્ષમાં મોટા વૃક્ષો બની જશે. ધે શેલ ગીવ ફ્રૂટ ધેન, અને પછી તે ફળો આપશે. બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક. પણ તું તો ઘરડો અને નબળો છો. સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, યુ શેલ ડાય ઇન એ ફ્યુ યર્સ. તું થોડાક જ વર્ષમાં મૃત્યુ પામીશ. યુ શેલ નોટ ઈટ ધેર ફ્રૂટ્સ. તને એના ફળ ખાવા નહીં મળે. ધ ઓલ્ડ મેન સ્માઇલ્ડ એન્ડ સેડ. ઘરડો માણસ હસ્યો અને બોલ્યો, નાવ યુ આર રાઇટ સર. તમે સાચા છો સાહેબ. આઈ શેલ નોટ ઈટ ધ ફ્રૂટ ઓફ ધીઝ ટ્રીઝ. મને આ વૃક્ષોના ફળો ખાવા નહીં મળે. બટ અધર્સ વિલ. પણ બીજાને મળશે. આઈ એમ પ્લાન્ટિંગ ધીસ ટ્રીઝ ફોર ધેમ. હું એ લોકો માટે આ ફળો વાવી રહ્યો છું, વૃક્ષો વાવી રહ્યો છું કે એ લોકોને ફળ ખાવા મળે. યુ આર અ ગુડ મેન, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, તમે ખરેખર સારા માણસ છો. આઈ એમ પ્લીઝડ વિથ યુ. હું તમારાથી ખુશ થયો છું. હિયર ધીસ ગોલ્ડ કોઈન ઇઝ ફોર યુ. અહીંયા લ્યો, આ તમારા માટે એક સોના મહોર, સોનાનો સિક્કો. થેન્ક યુ સર. ખૂબ આભાર સાહેબ. સેડ ધ ઓલ્ડ મેન. ઘરડા માણસે કહ્યું, ધીસ ગોલ્ડ કોઈન ઇઝ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ. મારા નાનકડા છોડવાઓ તરફથી મળેલું આ પહેલું ફળ છે કે આ સોનાનો સિક્કો. દીકરીઓ સમજ પડી ને? એટલે કહેવા શું માગે છે કે હંમેશા પરોપકારના, ભલાઈના, દયાના, માયાળુપણાના સારા કાર્યો કરતાં આપણે રહેવું જોઈએ. સારા કાર્યોનું ફળ ચોક્કસ અવશ્ય આપણને મળે જ છે. હવે આપણે પ્રશ્ન જોઈએ. વોટ વોઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? ઘરડો માણસ શું કરી રહ્યો હતો? તો ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ સ્મોલ મેંગો ટ્રીઝ. ઘરડો માણસ છે એ નાનકડા છોડવાઓ આંબાના વાવી રહ્યો હતો. સેકન્ડ, વેન વુડ ધ ટ્રીઝ ગીવ ફ્રૂટ? આ વૃક્ષો છે એ ફળ ક્યારે આપશે? તો ધ ટ્રીઝ વુડ ગીવ ફ્રૂટ્સ ઇન 10 or 12 years. આ વૃક્ષો છે 10 કે 12 વર્ષ પછી ફળો આપશે. આંબાના ફળો મોડા આવે છે, તમને ખબર છે દીકરીઓ. વિલ ધ ઓલ્ડ મેન ગેટ ટુ ઈટ ધ ફ્રૂટ્સ? ઘરડા માણસને આ ફળો ખાવા મળશે? વિલ એટલે ભવિષ્યકાળ, મળશે. તો હવે આપણે એનો પ્રશ્ન આન્સર જોઈએ. નો, ધ ઓલ્ડ મેન વુડ નોટ ગેટ ટુ ઈટ ધ ફ્રૂટ્સ. ના, ઘરડા માણસને તેના ફળ ખાવા મળશે નહીં, કારણ કે બહુ ઘરડા હતા, એ 10-12 વર્ષ જીવી શકે એમ નહોતું. ચોથો પ્રશ્ન, વોટ વોઝ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ ધ ઓલ્ડ મેન્સ ટ્રીઝ? ઘરડા માણસના વૃક્ષનું પહેલું ફળ શું હતું? તો ધ ગોલ્ડ કોઈન વોઝ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ ધ ઓલ્ડ મેન્સ ટ્રીઝ. ઘરડા માણસને જાણે કે વૃક્ષ પાસેથી સૌથી પહેલું ફળ શું મળ્યું? સોના મહોર, સોનાનો સિક્કો. એટલે પરોપકારનો બદલો સરસ તાત્કાલિક આપણને મળતો હોય છે. છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ દીકરીઓ. બ્રહ્મા ક્લેમિંગ સક્સેસ. બ્રહ્માએ સફળતા માટેનો ક્લેમ એટલે દાવો કર્યો. વેવડ ધ ફ્લાવર. ફૂલ હલાવ્યું. વિચ હી સેડ હી હેડ ફાઉન્ડ એટ ધ સમિટ. અને જે ફૂલ હલાવવાની વાત નક્કી થયા પ્રમાણે શું કહેવા માગતી હતી? કે તેઓ ટોચ ઉપર, પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા છે. ઇન વિષ્ણુઝ ફેસ. અને વિષ્ણુના ચહેરા ઉપર એમણે આ દૂરથી ફૂલ હલાવ્યું. વિષ્ણુ ડાઉટેડ હિઝ ક્લેમ. ભગવાન વિષ્ણુને
તેમની આ દાવા ઉપર શંકા ગઈ. હી આસ્ક્ડ ધ કેતકી, તેમણે કેતકીને પૂછ્યું, એટલે ફૂલનું નામ કેતકી હતું. ઇફ વોટ બ્રહ્મા સેડ વોઝ ટ્રુ, જે બ્રહ્મા કે છે એ સાચું છે. ધ ફ્લાવર સેડ ઇટ વોઝ, ફૂલે કહ્યું હા સાચું છે. ધ બેર ફેસ્ડ લાય મેડ શિવ એંગ્રી, તદ્દન જૂઠાણું, ઉઘાડું જૂઠાણું, લાય એટલે જૂઠાણું. આ સાંભળીને ભગવાન શિવ ગુસ્સે થયા. એન્ડ હી કર્સ્ડ ધ ફ્લાવર, અને એણે ફૂલને શ્રાપ આપ્યો. ધ કેતકી ટીલ ધેન કન્સિડર્ડ ધ બેસ્ટ એમંગ ફ્લાવર્સ, તે દિવસથી કેતકી બધા જ ફૂલોમાં સૌથી શ્રેષ્ઠ હોવા છતાં લોસ્ટ ઇટ્સ ઇમ્પોર્ટન્સ, એણે એનું ઇમ્પોર્ટન્સ મહત્ત્વ ગુમાવી દીધું. એન્ડ વોઝ નેવર અગેઇન ઓફર્ડ ઇન વર્શિપ એક્સેપ્ટ ઓન મહાશિવરાત્રિ વેન ઇટ મેક્સ એ શાય અપિયરન્સ. શું કહે છે? અને કદી પણ પૂજામાં તેનો ઉપયોગ થવા લાગ્યો નહીં. પૂજામાં, વર્શિપ એટલે ભગવાન શિવની પૂજામાં એને રોજ ભગવાનના ચરણે ધરાવવામાં આવતું હતું, એ બંધ કરી દીધું. અને ક્યારેય પણ એનો પૂજામાં ઉપયોગ થવા લાગ્યો નહીં. ફક્ત મહાશિવરાત્રિના દિવસે 12 મહિનામાંથી એક જ દિવસ આખા વર્ષમાંથી મહાશિવરાત્રિના દિવસે જેને ભગવાન શિવના ચરણે ચડાવવામાં આવે છે. વેન ઇટ મેક્સ અ સાય અપિયરન્સ, અને એને શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે. એટલે આમાંથી શું શીખવા મળે દીકરીઓ? ક્યારેય પણ ખોટું કરવું જોઈએ નહીં. હુ હેડ ધ ફ્લાવર વિથ હિમ, કોની પાસે ફૂલ હતું? તો બ્રહ્મા હેડ ધ ફ્લાવર વિથ હિમ, બ્રહ્મા પાસે ફૂલ હતું. વોટ ઇઝ કેતકી, કેતકી શું છે? કેતકી ઇઝ ધ નેમ ઓફ એ ફ્લાવર, કેતકી છે એક ફૂલનું નામ છે. વાય વોઝ શિવ એંગ્રી, ભગવાન શિવ શા માટે ગુસ્સે થયા? તો શિવ વોઝ એંગ્રી બિકોઝ કેતકી હેડ લાઇડ, ભગવાન શિવ ગુસ્સે થયા કારણ કે કેતકી જૂઠું બોલી હતી. વેન ઇઝ કેતકી ઓફર્ડ ઇન વર્શિપ, કેતકીને પૂજામાં ક્યારે સામેલ કરવામાં આવે છે? તો કેતકી ઇઝ ઓફર્ડ ઇન વર્શિપ ઓન મહાશિવરાત્રિ, કેતકીને મહાશિવરાત્રિના દિવસે પૂજામાં સામેલ કરવામાં આવે છે. ત્યાર પછીનું જીવનમાં બહુ જ આપણને બોધપાઠ મળે એવી એક બીજી સ્ટોરી છે દીકરીઓ, ઉંદરડા અને દેડકાની. તો એનો પેરેગ્રાફ આપણે જોઈએ. ધ માઉસ ડિલાઇટેડ ઇન હિઝ ફ્રેન્ડ્સ કંપની, ઉંદરડાને તેના મિત્રના સાથમાં મજા આવવા લાગી. ડિલાઇટેડ એટલે આનંદ આવવા લાગ્યો. વોઝ અનઅવેર ધેટ, પણ એ બાબતથી અજાણ હતો કે ધ ફ્રેન્ડ વોઝ સ્લોલી ટર્નિંગ ઇન્ટુ એન એનિમી, આ મિત્ર છે એ ધીમે ધીમે દુશ્મનમાં બદલાઈ રહ્યો છે. ધ રીઝન, કારણ શું હતું? તો ટર્નિંગ ઇન્ટુ એન રીઝન શું, કારણ શું હતું? તો કે ધ ફ્રોગ ફેલ્ટ સ્લાઇટેડ, દેડકાને દુઃખ થતું હતું. બિકોઝ ધો હી વિઝિટેડ ધ માઉસ એવરી ડે, કારણ કે તે ઉંદરડાની દરરોજ મુલાકાત લેતો હતો, છતાં ધ માઉસ ઓન હિઝ પાર્ટ, ઉંદરડો તેની તરફ હેડ નેવર મેડ એન અટેમ્પ્ટ ટુ વિઝિટ હિમ, એ કદી પણ તેની મુલાકાત લેવાનો પ્રયત્ન કરતો નહોતો. વન ડે હી ફેલ્ટ, એક દિવસ તેણે અનુભવ્યું. હી હેડ બીન હ્યુમિલિએટેડ ઇનફ, તેની પૂરતી એમ કે મજાક થઈ ગઈ છે, ખૂબ એની મજાક થઈ છે. એમ કે એની સાથે સારી રીતે સંબંધ રાખવામાં આવતો નથી એવું એ ઉંદરડો ફીલ કરતો હતો, એવો એ દેડકો પોતે ફીલ કરતો હતો. વેન ઇટ વોઝ ટાઈમ ફોર હિમ ટુ ટેક લીવ ઓન ધ માઉસ, જ્યારે એ ઉંદરડાની ઘરેથી રજા લઈને પોતાને ત્યાં પાછો ફરતો હતો એને મળીને, ત્યારે હી ટાઈડ વન એન્ડ ઓફ એ સ્ટ્રિંગ અરાઉન્ડ હિઝ ઓન લેગ, ત્યારે એણે શું કર્યું કે એણે પોતાના પગ ઉપર એક દોરી બાંધી દીધી. ટાઈડ ધ અનધર એન્ડ ટુ ધ માઉસ ટેલ, અને બીજી દોરીનો છેડો છે એ ઉંદરડાની પૂંછડીએ બાંધી દીધો. એનો હોપ્ડ અવે, અને કૂદકા મારવા લાગ્યો. ડ્રેગિંગ ધ હેલ્પલેસ માઉસ બિહાઇન્ડ હિમ, અને તેની પાછળ અજાણ ઉંદરડાને એ ખેંચવા લાગ્યો. પોતે હોપિંગ એટલે કૂદકા મારવા લાગ્યો. દેડકો કૂદકા મારીને આગળ વધે એટલે કૂદકા મારવા લાગ્યો, અને ઉંદરડાની પૂંછડીએ એને ઉંદરડાથી જાણ નહોતી ને એને દોરી બાંધી દીધી હતી, એટલે ઉંદરડો પણ એની સાથે ખેંચાવા લાગ્યો. ધ ફોગ ડાઇવડ ડીપ ઇન્ટુ ધ પોન્ડ, ઉંદરડો છે એ તળાવમાં ઊંડે સુધી ડાઈવ મારી એણે.
ધ માઉસ ટ્રાઈડ ટુ ફ્રી હિમસેલ્ફ. ઉંદરડાએ પોતાની જાતને મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો, બટ કુડ નોટ, પણ કરી શક્યો નહીં. એન્ડ વોઝ સૂન ડ્રાઉન્ડ, અને તરત જ ડૂબી ગયો. હિઝ બ્લોટેડ બોડી ફ્લોટેડ ઓન ધ ટોપ. એનું ફૂલાયેલું શરીર છે એ ટોપ એટલે પાણીની સપાટી ઉપર, ફ્લોટ એટલે તરવા લાગ્યું. એનું ફૂલાયેલું શરીર પાણીની સપાટી ઉપર તરવા લાગ્યું. એટલે ક્યારેય પણ સંબંધમાં આદાન પ્રદાન એક સરખું હોવું જોઈએ. દેડકો એવું અનુભવતો હતો કે હું સતત ઉંદરડાના ઘરે જાઉં છું પણ એ મારા ત્યાં આવતો નથી. હું સંબંધ રાખું છું પણ એ મારી સાથે હું રાખું એવા રાખતો નથી. અને આ બાબત છે દુશ્મનાવટમાં પરિવર્તિત થઈ. આ બધી સ્ટોરી દીકરીઓ એનું ટ્રાન્સલેશન વાંચી લેજો, જેથી તમને પેરેગ્રાફ ખૂબ સારી રીતે સમજાય. હવે આપણે આના પ્રશ્ન જોઈએ. વોટ વોઝ ધ માઉસ નોટ અવેર? ઉંદરડો શું બાબતથી અજાણ હતો, જાણમાં નહોતું? તો ધ માઉસ વોઝ નોટ અવેર ધેટ, ઉંદરડાને જાણ નહોતી કે હિઝ ફ્રેન્ડ વોઝ સ્લોલી ટર્નિંગ ઇન્ટુ એન એનિમી. તેનો મિત્ર છે એ ધીમે ધીમે દુશ્મન, એનિમી મીન્સ દુશ્મનમાં, ટર્નિંગ ઇન્ટુ બદલાઈ રહ્યો છે. વાય વોઝ ધ ફ્રોગ ફેલ્ટ સ્લાઇટેડ? દેડકો છે શા માટે એને ઓછું આવતું હતું, દુઃખ થતું હતું? ધ ફ્રોગ ફેલ્ટ સ્લાઇટેડ, દેડકાને દુઃખ થતું હતું. બિકોઝ ધ માઉસ નેવર મેડ એન અટેમ્પ્ટ ટુ વિઝિટ હિમ, કારણ કે ઉંદરડાએ કદી તેની મુલાકાત લેવાનો પ્રયત્ન કર્યો નહોતો. વોટ ડીડ ધ ફ્રોગ ડુ વાઇલ લિવિંગ? છોડતી વખતે ઉંદરડાએ શું કર્યું? તો વાઇલ લિવિંગ, મિત્રનું ઘર છોડતી વખતે, ધ ફ્રોગ ટાઈડ વન એન્ડ ઓફ ધ સ્ટ્રિંગ અરાઉન્ડ હિઝ લેગ, ત્યારે દેડકાએ પોતાના પગની આસપાસ દોરીનો એક છેડો, ટાઈડ એટલે બાંધ્યો, એન્ડ ધ અધર એન્ડ ટુ ધ માઉસ ટેલ, અને બીજો છેડો એણે ઉંદરડાની પૂંછડીને બાંધ્યો. એન્ડ હોપ્ડ અવે, અને કૂદકા મારવા લાગ્યો. ડ્રેગિંગ ધ માઉસ બિહાઇન્ડ હિમ, અને પોતાની પાછળ, બિહાઇન્ડ એટલે પાછળ, ઉંદરડાને પણ ડ્રેગ એટલે ખેંચીને લઈ જવા લાગ્યો. ત્યારબાદનો ચોથો ક્વેશ્ચન, હાઉ ડીડ ધ માઉસ ડાય? ઉંદરડો કઈ રીતે મૃત્યુ પામ્યો? તો ધ માઉસ ડ્રાઉન્ડ ઇન્ટુ ધ પોન્ડ એન્ડ ડાઈડ. ઉંદરડો છે એ તળાવમાં ડૂબી ગયો અને મૃત્યુ પામ્યો. તો દીકરીઓ, મિત્રતા છે એ થોડાક અભાવને કારણે એ દુશ્મનાવટમાં પરિવર્તિત થઈ ગઈ. તો એ ખાસ ધ્યાન રાખવું કે હંમેશા સંબંધમાં સામસામે પક્ષે ટેક એન્ડ ગીવ આપણું સરખું હોવું જોઈએ.